નમસ્તે મિત્રો, સોશિયો લીગલ એડવાઇસ બાય હેમા શુક્લા એડવોકેટ જૂનાગઢની મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપની સાથે પાસે આવવાનું એક મુખ્ય કારણ એ છે કે આજે હું થોડાક કોર્ટના કામે લોકલ ઇન્સ્પેક્શન કહી શકાય એના માટે થઈ અને ભેસાણ બાજુ ગયેલી હતી. ખાસ કરીને છોડાવડીની આસપાસમાં મારે થોડું લોકલ ઇન્સ્પેક્શનને વિહંગાવલોકન કરવું જરૂરી હતું અને ત્યાં રસ્તામાં જે રાણેશ્વર વગેરે જગ્યા આવે છે ત્યાં પણ થોડી નજર નાખવાનું બન્યું. પહેલી વાત એ કે જે રાણેશ્વરનું બાંધકામ, રાણેશ્વરની જે 4 માળની સ્કૂલનું બિલ્ડિંગ ને આને તેને બધું છે એના અંગે થોડી તપાસ થઈ. લોકલ વ્યક્તિઓ સાથે બધા સાથે હળીમળીને વાત કરી. આ બધું જ બાંધકામ છે એ તદ્દન ગેરકાનૂની છે. કોઈપણ પ્રકારની મંજૂરી વગરનું થયેલું છે, કોઈપણ પ્રકારના પ્લાન પાસ કરાવ્યા વગરનું થયેલું છે. જે અંગે મેં ભેસાણ તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત વગેરે, કલેક્ટર ઓફિસ વગેરે પાસે મોટે પાયે આરટીઆઈની અરજીની માગણી કરેલી છે, જેમાં ફર્સ્ટ અપીલ સુધી તો માહિતી આપવામાં આવેલી નથી. એટલે કેટલી હદે તંત્રની પણ અને આ બધા અધિકારીઓ અને કર્મચારીઓની પણ આમાં સાંઠગાંઠ છે એવું બહુ સ્પષ્ટપણે રેકોર્ડ ઉપરથી સાબિત થઈ જાય છે. હવે પછી વાત આવે છે છોડાવડીનો, કે જ્યાં આ કહેવાતા રાણેશ્વરના ને ભૂતનાથના ને એના મહંત એવા મહેશગીરીનો બહુ 5 સ્ટાર આશ્રમ ટાઈપનું કંઈક બની રહ્યું છે. મિત્રો, એની પણ મોટાભાગની જમીન છે એ રેવન્યુની, ગૌચરની અને ફોરેસ્ટની બધી જમીનમાં ખૂબ મોટા પાયે લેન્ડ ગ્રેબિંગ થયેલું છે. અને માત્ર લેન્ડ ગ્રેબિંગ થયેલું છે એટલું જ નહીં, પણ એ જમીનમાંથી જે સ્ટોન ને કપચી ને ખનીજ ને જે બધું નીકળેલું છે, એનું જે ખોદકામ થયેલું છે એની પણ બહુ મોટે પાયે ચોરી થયેલી હોય. રોયલ્ટી બોયલ્ટી ભર્યા વગર કે મંજૂરી વગર જે બધા બાંધકામોને જે બધું થયું હોય એ આખું થયેલું છે. અને કરુણતા એ છે કે આ આખું જે પ્રકરણ છે એ જૂનાગઢ કલેક્ટર ઓફિસમાં પડેલું છે, પણ કોઈને પરવા નથી એવું તો ન કહી શકાય. પણ કેટલી હદની સાંઠગાંઠ હશે કે આ જેને ભગવા કપડામાં કહેવાતા સાધુ કહી શકાય એવા શઠની કેટલી હદની આ બધા સાથેની સાંઠગાંઠ હશે કે જેને લીધે ઉઘાડી રીતે 100-150 વીઘામાં આટલું બધું લેન્ડ ગ્રેબિંગ અને આટલું બધું ગવર્મેન્ટ ફોરેસ્ટ અને ગૌચરની જમીનમાં એન્ક્રોચમેન્ટ હોવા છતાં તંત્રએ આજ સુધી કંઈ કર્યું નથી. તંત્ર આંધળું છે. એટલે આપણે તો એક ખોટી રીતે ઝાડ કાપ્યું હોય તો પણ ફોરેસ્ટવાળા કે ફોરેસ્ટમાં ઘૂસી ગયા હોઈએ ખોટી રીતે, અને એક લાકડી પણ જો હાથમાં હોય તો ફોરેસ્ટનું તંત્ર બહુ જોરશોરથી એક્શન લેતું હોય છે ને 5-50 હજાર રૂપિયા, લાખ રૂપિયા જો દંડ કરતો હોય છે ને બધું થયું છે. તો આવડું મોટું ફોરેસ્ટની જમીન ઉપરનું કે રેવન્યુની જમીન ઉપરનું લેન્ડ ગ્રેબિંગ વગેરે છે એ ફોરેસ્ટ ઓફિસર, કલેક્ટર, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, મામલતદાર, આ બધી એજન્સીઓને, તલાટી મંત્રી, આ બધાયને દેખાતી નથી કે નજરમાં નથી આવી. આ બધું મારી આંખે જોવા માટે આજે હું થોડું એ બાજુ દ્રષ્ટિ નાખવા માટે ગઈ હતી. કારણ કે આ અંગેની મારી આરટીઆઈ તો ચાલુ જ છે. ફોરેસ્ટમાં, કલેક્ટરમાં, મામલતદારમાં, તાલુકા પંચાયતમાં બધી જગ્યાએ મેં આરટીઆઈ કરેલી છે. નો ડાઉટ ફર્સ્ટ અપીલ સુધી તો એની કોઈ માહિતી મને આપવામાં આવી નથી ને એક યા બીજા કારણસર તંત્ર આવા શઠ લોકોને છાવરવાનો પ્રયત્ન કરી રહેલું છે. ને આ શઠ લોકો છે એ ભગવા કપડા નીચે પોતાની જાતને સંતાડવાના ને સાધુ કેવડાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. પણ એની વે હાથ કંગન કો આરસી કે આ સત્યકારે છૂપતું નથી. ફેક્ટ રિમેન્સ ઓલવેઝ ફેક્ટ. એટલે ક્યારેક ને ક્યારેક તો આ બધું બહાર આવશે જ.
અને જ્યારે આવશે ત્યારે મુળગાને પણ લેતું જશે એવી રીતે બહાર આવશે. એટલે પણ આ બધી ફાઇલો 100% જૂનાગઢ કલેક્ટર પાસે પડેલી છે અને કલેક્ટર અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તાત્કાલિક આ અંગે કાનૂની કાર્યવાહી કરીને આ લેન્ડ ગ્રેબિંગ જે છે એ ખુલ્લું કરાવે અને એની સામે ફોજદારી કાર્યવાહી વગેરે કરે એવી એક મુહિમ ઊભી કરવાની જરૂર છે. અને ઓટલા તોડનાર, રેકડી કેબિનોને ખસેડનાર, એનું એન્ક્રોચમેન્ટ જેને નડે છે એવા તંત્રોને આટલા મોટા પાયે જો આ કંઈ દેખાતું ન હોય કે નડતું ન હોય તો બહુ સ્પષ્ટ બાબત છે કે એની પાછળનું કારણ શું હોઈ શકે. અને એટલે જ કે આ ભ્રષ્ટ તંત્ર, ભ્રષ્ટ અધિકારીઓ, કર્મચારીઓ એના રાજમાં આવી અનેક એકર જમીનો, ગૌચરો વગેરે પણ આપણે જોઈએ છીએ કે આવા કહેવાતા ધાર્મિક સાધુ સંતો અને સંપ્રદાયોને વગેરે માં એ ગટર થઈ જ જવાની છે. એટલે એને આપણે બચાવીએ એટલું પેલું છે. મારી રીતે હું કાનૂની પ્રયત્નો તો બધા કરું છું, કરતી જ રહેવાની છું. એટલે પણ આપને પણ જગાડવા માટે, એની આસપાસના ને બધાને જગાડવા માટે, જે ત્યાંના રહીશો છે, જે ત્યાંની આજુબાજુ પેલું કરે છે, એને પણ જગાડવા માટે આ વિડીયો હું આપની પાસે લઈને આવી છું. આપને જો ગમ્યો હોય, ઉપયોગી થયો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ. આમાંના કોઈ સાથે મારે અંગત કોઈ દુશ્મનાવટ કે કોઈ પ્રેમ કે કોઈ લાગણી કે કોઈ વાંધો વિરોધ નથી. પણ જે ખોટું છે તે ખોટું જ છે, જે ખરાબ છે એ ખરાબ જ છે. અને જે કોઈ લેન્ડ ગ્રેબિંગ કરે, જેણે કોઈએ ગેરકાયદેસર પ્રવૃત્તિ કે કાયદો હાથમાં લઈને પ્રોપર્ટી પચાવી પાડવાની પ્રવૃત્તિઓ કરી હોય તો એની સામે એક્શન લેવાવા જ જોઈએ અને બધા સામે એક સરખા જ એક્શન લેવાવા જોઈએ. ભગવું કોઈ એમાંથી બાકાત નથી કે ભગવાને કોઈ આમાં અપવાદરૂપ કે કાયદામાં કોઈ એને એક્ઝેમ્પશન મળેલું નથી. એટલે એ અંગે તાત્કાલિક તંત્ર જાગે એટલા માટેની આ વાત છે. નહીં તો જગાડવાના અમારી પાસે તો અનેક ઉપાયો છે જ અને અમે એ કરશું જ. એટલા માટે હું આપની પાસે આ વિડીયો લઈને આવી છું. મિત્રો, આપને ગમ્યો હોય, ઉપયોગી લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ. અને આ અંગે આપની પાસે પણ જો કંઈ પુરાવા હોય, આપ જો કંઈ રજૂઆત કરવા માગતા હો અને કંઈ ઇન્ફોર્મેશન વગેરે આપવા માગતા હો કે આગળ વધવા માગતા હો તો આપનો પરિચય અને આપના મારફત મળેલી માહિતી તદ્દન વિશ્વસનીય અને ખાનગી રાખવામાં આવશે અને આ રીતે આગળ વધવામાં આવશે. મારો મોબાઈલ નંબર છે 9428014823 9428014823. મિત્રો, તમે જાતે કંઈ ન કરી શકો તો જે કરે છે એને આ સમગ્ર ન્યાયના યજ્ઞમાં એક આહુતિ રૂપે પણ પાછલે બારણે પણ ઓળખ છુપાવીને પણ જો મદદ કરવાનો પ્રયત્ન કરશો તો આપણે ઘણું બધું બચાવી શકશું અને ન્યાય મેળવી શકશું. એટલે પ્લીઝ આપની પાસે કંઈ પણ ઉપયોગી માહિતી, દસ્તાવેજી પુરાવા વગેરે હોય તો આપ મારો કોન્ટેક્ટ કરી શકો છો અને આ વિડીયોને બને એટલો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી શકો છો. આવા જ વિડીયો લઈને ફરીથી મળતા રહીશું. વાત માત્ર એટલી જ છે કે વિધર્મીઓનું જ લેન્ડ ગ્રેબિંગ આપણને દેખાય અને એના માટે આપણે જોરશોરથી બધા પ્રયત્નો કરીએ ને આ કરીએ ને તે કરીએ ને આપણા આવા ધાર્મિક સંપ્રદાયો, સાધુ સંતો, કહેવાતા ભગવા, ઠગો વગેરે સામે આપણે આંખ મીચામણા કરીએ તો એ બંધારણીય રીતે પણ બંધારણનો પણ ભંગ છે અને એ બિલકુલ ચલાવી લઈ શકાય એવી બાબત નથી. એટલું કહેવા જ હું આપની સામે આજે હાજર થઈ છું. બાકી કાનૂની રીતે તો જે કંઈ કાર્યવાહી થશે એ કરવાની જ છે અને હું કરવાની જ છું. એટલે પણ આપની અવેરનેસ માટે અને ક્યાં ક્યાં શું શું સમાજમાં ચાલી રહ્યું છે અધિકારીઓ મારફત, કર્મચારીઓ મારફત, રાજકારણીઓ મારફત, એને ઉજાગર કરવા માટે જ હું આ વિડીયો આપની પાસે લઈને આવી છું. આશા છે કે આપને ગમ્યો હશે. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ ઓલ્સો. મળશું ફરીથી આવા જ વિડીયોઝમાં. ત્યાં સુધી રજા આપશો મિત્રો. થેન્ક યુ વેરી મચ. ગુડ નાઇટ. હેવ અ ગુડ ટાઈમ. થેન્ક યુ. જય હાટકેશ.